એ સુભદ્રા હવે કાંડા પચાડે. અભિમન્યુ જાગો બેટા, અભિમન્યુ ઉભો તો મારો દીકરો, અભિમન્યુ જાગ બેટા. એ રુદનની પરાકાષ્ઠા કૃષ્ણનો પ્રવેશ થાય છે. કૃષ્ણને આવતા જોયા અને દોટ દીધી સુભદ્રાએ. ગોપાલ, ગોવિંદ, મારો દીકરો ભેટી ગઈ. ગોપાલ ભેટી ગઈ એટલું નહીં, આ પિતાંબરના બે ભગવાન કૃષ્ણના ડોકમાં પિતાંબર છે ને, પિતાંબરને પકડી ના બાપ. ગોપાલ, મારો દીકરાને હજી મને, મારો દીકરો નિહત્થો હતો, મારો દીકરો નિરથ્થો હતો, રથથી નીચે હતો. મારો દીકરો હાથમાં છે નહોતું, મારા દીકરાને કુટુંબથી માર્યો છે. ગોવિંદ એકવાર એને ઉભો કરી મારા દીકરાને. પ્રતાપભાઈ, કૃષ્ણની આંખો બંધ છે. જેમ સુભદ્રા હલાવે ઉભો બહુ હલે છે, આંખમાં આહુડા છે કૃષ્ણને. બહુ ઓછી વાર કૃષ્ણ રડ્યો છે, પણ આજ તો આહુડાની ધારું છે. અને સુભદ્રાના કલ્પાતની પરાકાષ્ઠાએ પહોંચે. ગોપાલ, તને કહું ભાઈ, એ મારા વીરા, તારો હગો ભાણે જ છે આ. હવે કૃષ્ણ સુભદ્રાના ખંભા પકડે છે. સુભદ્રા સાવધાન, સુભદ્રા સાવધાન. સાવધાન કેમ થાવ ભાઈ, મારો દીકરો ગોવિંદ, અને હમણાં હું પરણાવીને આવી અને એની પત્ની ઓતરાના પેટમાં બાળક છે. એ બાળકે મારા દીકરાનું મોઢું નથી જોયું, તેણે વિદાય લીધી. હું ઓતરાને શું જવાબ આપીશ? સાવધાન સુભદ્રા, સાંભળ સુભદ્રા, તારા અભિમાન્યુનું મૃત્યુનું કારણ કૌરવ નથી, તું છો. ગોપાલ, કા તું છો. ગોવિંદ, મારા દીકરાનું મોતનું કારણ હું, કા તું. મારી માઉ સાંભળજો, કૃષ્ણ બોલે છે. સગી બેન ને કહે છે, સુભદ્રા સાંભળ, તારા દીકરાના મૃત્યુનું કારણ તું છો. ગોપાલ, હા બેન, હું ખોટું બોલું કોઈ દે? ગોવિંદ, મારા દીકરાના મૃત્યુનું કારણ હું કેમ બની શકું? કા તું છો. યાદ છે તને? આ પેટમાં હતો ને હું પોતે આની પાસે હાથ કોઠાની વાત માંડી તારી પાસે બેઠો હતો. એ હું તને નહોતો સંભળાવતો, અને પેટમાં હતો ને એને સંભળાવતો હતો. સુભદ્રા, હું હાથ કોઠાની વાત હું તને કરતો હતો, વાર્તા માંડી હતી ને ત્યારે પેટમાં હતો ને એટલે આને હું સંભળાવતો હતો. પણ 6 કોઠા સુધી તું જાગતી રહી અને હાથમાં કોઠે તું સૂઈ ગઈ. હાથમાં કોઠાની નીંદર હતી ને, એ અભિમન્યુને કાયમ કે હુવડાવી દીધો. એ 6 કોઠા જીતી શક્યો, હાથમાં ન જીતી શક્યો. એનું મોતનું કારણ તું છો. પણ સાંભળી લે સુભદ્રા, તે હાથે કોઠા જો સાંભળી લીધા હોત ને તો પૃથ્વીના ગોળા ઉપર કોઈની તાકાત નહોતી કે મારા અભિમન્યુનો વાળ વાંકો કરી શકે. એ મૃત્યુનું કારણ તું છો, માં છો. માટે હંમેશા જે કામ કરવા કરો, જે ધંધા કરવા કરો, આપણી જે પરિસ્થિતિ હોય, ખેતી કરતા હોય, નોકરી કરતા હોય, પણ એક 8 મહિનાની પરિસ્થિતિ આ યુગ રાહ જોવે છે. 2000 ઉભા થા, 3 જણાએ ભભડાટી બોલાવી. એક મરદનો દીકરો એવો ન નીકળ્યો કે શું કરે તું? એનું કારણ ગર્ભ સંસ્કાર ઘટે છે. ને પહેલગામ 2000 હતા આપણા, 3 જ આવ્યા હતા. કાલની વાત કરું, 3 આવ્યા શું કરી લ્યો? શું ફાકા ફૂલદારીની વાતો કરો છો? કારણ કે ફેશને મારી નાખ્યા છે. બધાને વીઆઈપી ના પેટનું થવું છે. એને હવારમાં કપૂર ગૌરમ કરુણાવતારમ ઈ ટોકરી વગાડીને હવારમાં 5 દીવા કરતા આ જોહે ને તો ઈ કરશે. અયોધ્યામાંય મંદિર બને, ગામમાંય મંદિર બને, પણ મંદિરમાં જાય એવા તો પેદા આપણે કરવા પડશે સાહેબ. આ પગે લાગીને કહો, ધર્મને પકડજો. શિવાજીને ધર્મ હતો ને ત્યારે એકલો મુગલો સામે બાત ધરી છે. રાણો પ્રતાપ એકલો જ હતો, પણ એની માં જયવંતાબાઈ કહે છે કે રાણા
હું કૃષ્ણને કરિયાવરમાં લઈને આવી છું, રાઠોડની દીકરી છું. કૃષ્ણને કરિયાવરમાં લઈને. તારો બાપ દાદો એકલિંગજી મહાદેવને પૂજતો આવે છે અને હજી તને વિશ્વાસ. 12 વર્ષની ઉંમર પ્રતાપની. બાપુ હથિયારનો ત્યાગ કરે છે રાણો પ્રતાપ. પ્રતિજ્ઞા લેશ 12 વર્ષની ઉંમરે હથિયાર નહીં લઉં. આ મારા હથિયારે મારા મિત્રોને ગુમાવ્યા છે. બેરમ ખાને મારા મિત્રોને મારી નાખ્યા છે. એની લાશો હળગાવા આવ્યો છું. એમાં કૃષ્ણા કરીને એની બેન પડી. સાહેબ શું એક 11 વર્ષની દીકરી જાસૂસીનું કામ કરતી ચિત્તોડથી નીકળી જાય જંગલમાં આરાવલી વટીને બાપુ દિલ્હીમાં જઈ અને અકબરના ગુપ્ત સવાલો લઈને આવતી હતી. આવ્યું દીકરીઓ સાહેબ એની કતલેઆમ કરી અને ઘોડા ઉપર નાખીને ભેટ મોકલી ચિત્તોડ નરેશને. તેથી ઉદયસિંહ કહેતા હોય કે જે જ્ઞાતિની હોય પણ એ મારા રાજની કોવરી ઘોડે એને સન્માન સાથે એનો અગ્નિ સંસ્કાર થવો જોઈએ. આજે આ 2 જણા આવ્યા અને ગુજરાતના મુખ્યમંત્રીને ધક્કો થાય. કહેવાનો મારો મતલબ એક આતંકવાદીએ માર્યા છે મારા યુવાનોને, મારા ગામ નગરના જનોને. મારો કહેવાનો અર્થ તેથી જયવંતાબાઈ કહે છે અને હથિયારનો ત્યાગ કર્યો કે ના હવે નહીં. એટલું નહીં પ્રતાપભાઈ, અમુક વાતની વાત ખોલી નાખો સાહેબ. માં મીરા પાસે વહી ગયો છે. એની હગી મોટી માં છે. રાણા પ્રતાપના સગા મોટી માં મીરાબાઈ. માં મને દીક્ષા દઈ દે, લાય ભિક્ષા પાત્ર તારી પાસે વયો જાવ. અને રાણો પ્રતાપ અબુ ભિક્ષા લેવા નીકળે ઉજ્જૈનની બજારોમાં. માં ત્યારે થોડાક દી ઉજ્જૈન રોકાણા. અને અકબરના માણસો ખંડણી ઉઘરાવે છે. આ જા જાય ને ભિક્ષા દેહી. 12 વર્ષનો રૂડો કેવો લાગતો છે રાણો. ભિક્ષા દેહી. બાપા અમારી પાસે થોડુંક દૂધ હતું પણ હમણાં મુગલોના માણસો આવ્યા ને એ અમારું મોઘરું લઈને વયા ગયા. एक जगह गया, बाल जोगी रुकिए, मेरे बच्चे के लिए थोड़ा रखा है ने, आपको मैं जाने नहीं दूंगी, ये ले जाओ. बापू ठीकराना राम पात्र में दूध ले निकलो. राणो प्रताप मुगलोना माणसोए એને ઠેબાવી નાખે છે, મારે છે, ઘોડાના ડાબલા લાગે છે, માથામાં લોહી નીકળે છે. પણ ઠીકરાને થોડુંક ઓલું હતું ને એમાં ખાલી શેકલાની સાચ બુડે એટલું દૂધ હતું. એ લઈ અને આવે છે, લોયાળો છે. મીરાબાને કહે છે માં ઇતના दूध मिला है. प्रताप ठाकुर तो श्रद्धा का भूखा है, इतना तो इतना लाओ, वो तो सपन भोग मानेगा. એટલા દૂધમાં સપન ભોગ. ભગવાને સામે મૂકીને પડદો બંધ કરી દીધો. 11-12 વર્ષનો રાણો પ્રતાપ કહે છે મીરામાને માં ઇતને દૂધ મેં ઠાકોર કો ખા દી બેટા. એમ કરીને માં ડાવડા ગયા તેને પડદો ખોલીને જોઈ લો કે હાશન. અને રાણો પ્રતાપ ખોલે છે ને સાહેબ, ઓલો સપન ભોગ દેખાય છે અને હવે મીરામાના પગમાં પડે છે. થોડીક વાર થાય, ન્યાલી પ્રસાદ લઈ ले प्रताप प्रसाद ले ले बेटा. माँ मेरा हाथ रुधिर वाला है, मैं हाथ धोकर आता हूं. सच बताओ बेटा. हाँ माँ तेरा हाथ रुधिर से बहुत अच्छा लगता है. मीरा बोले बेटा हम सब माला ले लेंगे तो इस राष्ट्र को कौन बचाएगा. हम सब माला लेंगे. बाबू माफ करे बधाए, पण एक बाजू राम ने मूको ने एक बाजू राणा प्रताप ने मूको. જેટલું રામે 14 વર્ષ ભોગવ્યું ને એટલું આને 18 વર્ષ ભોગવ્યું છે પીડા. પ્રતાપે પીડા ભોગવી છે સાહેબ. કહેવાનો મતલબ પછી માં કેને કહે છે તું જાઓ વાપસ. પછી જયવંતાબાઈ કહે છે કે મારો દીકરો હથિયાર મૂકે. સાહેબ જે બેરમ ખાન 2 પાડા ખાતો, જે બેરમ ખાન અકબર
11 વર્ષનો હતો અને એના પિતા ગુજરી ગયા અને એના પિતાએ બેરમ ખાનના હાથમાં બાવડું હપેલું કે લે બેરમ ખાન, એ મેરી નિશાनी में तुझे सौंपता हूं, तुझे खुदा का वास्ता उसको हिंदुस्तान का सुल्तान बनाना। આ પ્રતિજ્ઞા લેનારો બેરમ ખાન સાહેબ, એને રાણા પ્રતાપે 12 વર્ષની ઉંમરે હરાવ્યો હતો। જેમ ભગવાન કૃષ્ણએ 11 વર્ષની ઉંમરે કંસને હરાવે છે, અહીંયા 12 વર્ષની ઉંમરે। મારો કહેવાનો અર્થ ઉગાને કહેવામાં પઢાવેલો પોપટ હતો બાપુ, હામ હામ યુ ખેહાઈ ગયું હોય ને તો ભલ ભલા નીકળી જાય સાહેબ। કહું ને 2000 નીકળી ગયા। ઓલી બાઈઓ રાડ્યું નાખતી કે મારા ધણીને બચાવો, મારા ધણીને બચાવો। હાય હાય ચોરે આવે છે કે દેવાયત આયરને બોલાવો, હાજર પાટણપતિ, હોરઠપતિ, ગુજરાતના નાથ હાજર છો। અમે સાંભળ્યું છે કે તમે અમારા દુશ્મનને રાખો છો, શરીર મોટું। હા બાપુ, બિલકુલ દાપણ તો જુઓ માણસોને। હા બાપ, કે તમને ખબર નથી મારા દુશ્મન છે? બાપુ ખબર છે। જો દિવાજ બોદર જરાય ખોટું, રાજની ભક્તિ શું કામ? કોરસનો રોટલો ખાઈને બેઠા, એની ભક્તિ લઈને બેઠા, રાજ ભક્તિ માટે બાપુ। કે તમે એક મારા દુશ્મનને રાખો છો ને રાજભક્તિ કહો છો કે હા મહારાજ ઉછેરીને મોટો કરીને હોપો થો, પણ આજ રાજ મારે આંગણે ધન ઘડી ધન ભાઈ આંગણે લઈ આવું। તમારે નથી જવાનું, અમારા માણસો જશે। આ સંસ્કાર છે। હવે કસોટી જે કઈ વાત તો બધા જાણીએ છીએ બાપુ, પુરુષ છે ને એ અમલ એ હુકમ કરી શકે, અમલ તો આ માવુને કરવાનો છે। એટલે વારા ઘડીએ કહું છું કે એ 100 દીકરા દારૂડિયા થઈને રોડ ઉપર રખડીને આખી રાત પડ્યા રે, કોઈ ભોજ્યો ભાઈ ધડો ન કરે, પણ કરે કોઈ દીકરી આવો સાળો। કારણ કે એ અહીંયાના હાર તિજોરીમાં જ રૂડા લાગે, કોઈ ગમે અહીંયા પડ્યું રહે છે। અને આને ઘણી દીકરીઓ કે અમને કેમ એવી છૂટી નથી મળતી? હીરાના હારને છૂટા ન મુકાય બાપ, તમે હાર છો, અમી કહ્યું છે। એ ખેડ કરી શકે। દેવાત આયર માણસો ગયા ને, દેવાત અત્યારને થતું હતું શું થશે સમજશે કે કેમ થાય, કેમ થાય? મારી મેં લખ્યું તો જોજો કેવું થાય। આ બધા માણસોએ કીધું કાયરાને માલુમ થાય, રાહ રાખીને વાત કરજો। સંપૂર્ણ લખી નાખ્યું તું। આયરાણીને માલુમ થાય, આવનારા માણસોને હારે આપણે જેને ઉછેરીને મોટા કરીએ છીએ એ રાહ નવઘણને મોકલી દેજો, પણ હેઠે એટલું કરજો આ રાહ રાખીને વાત કરજો। પાટણપતિ મહારાજાના માણસો, ઉત્તમ ગુજરાતના માણસો એ આ વાત સમજી ન જાય માટે એટલું જ હેઠે લખ્યું કે રાહ રાખીને વાત કરજો। આયરાણી રાહ રાખવાનું કીધું। પરિસ્થિતિ કેવી થઈ તમે જોત ખરા? એક જ ખાટલામાં ઉગો અને નવઘણ બે હતા। હવે ઉગાને જગાડવો, નવઘણ જાગી ન જાય। જળનારી જનેતા સાહેબ આપણા રાવત બાપુએ તો ન્યા સુધી કીધું છે। સાંભળજો સાહેબ આ વાત। ઉગા ઉભો થતો બેટા, તાર બાપુ બોલાવે। એમાં નવઘણ કાંઈ ખબર ને તમા બોલાવતી બેન થઈ જાય। ટૂંકમાં લવ નવઘણને હું તો ભૂખી ઉગાને જગાડ્યો। ઉગા બેટા તાર બાપુ બોલાવે। નવરાયો મારે, નવા લુગડા પહેરાયો, માથે નાની પાગ બાંધી, ભેટ કટાર આપી અને મારા લખડું બહેનો હાથ આમ કરી, અને એને ખબર છે કે બીજી વાર આનું મોઢું નથી જોઈ એકવાની, પણ કાળું ટીલું મારા દીકરાને કોઈ નજર ન લાગે। હવે ઉગો પૂછે છે માં ભાઈને નહીં? ના બેટા તને બાપુ બોલાવે।
તારે બાપુ આરે ભાઈ મારે આરે આવશે. અને એક વાત કહું ગા, તારે ભાઈ બનીને જવાનું છે. તું ભાઈ છો એટલી વાતમાં આ માનું કોઠાઉદ ને આ માનું ધાવણ, આ ગર્ભના સંસ્કાર તારે ભાઈ થવાનો. આમ જા ઉગાને આવતો જોયો સાહેબ દેવાય તાતરે તા મૂસળિયું બડી ફરક ફરક થાક. વાહ રાડી વાતે મારું ખોલડું મોટું કરી દીધો. 10 ડગલા આગળ હાલ્યા સળપ સળપ કરતા. હડપથી બાવડું પકડ્યું. લ્યો દરબાર આર્યો તમારો દુશ્મન. શું નામ છે તાર? નવગણ. 2 વાર એને પૂછવા માંગ્યું. કોકે કીધું કે એનો નવગણ નથી, એનો દીકરો છે. દેવાતા હતા તમારો દીકરો છે કે બાપા દીકરો કોઈ થોડા આપે. ફરીવાર રાજાએ કીધું ઓલાને કે દીકરો દે, ત્યારે કીધું કે બીજા દે કે ન દે, બાકી આ ખોરડું દે અમને ખબર છે. અને પછી કીધું જો તમારો દીકરો ન હોય તો અમારો દુશ્મની તમારો દુશ્મન ને કે હા તમારા જ હાથે એનું માથું ઉતારી લો. દરબાર સાવધાન, મારો વેડ હોય એની ઉપર હું ઘા કરું. આમ કરીને દેવા જતા સટકમાં હાટું ઘણું ઓલું કરે છે કે દરબાર મારી વેડ હોય લાવો સામે. બાળક ઉપર હું મારે ઘા કરવાનો, મારી વેડ નથી. તો સાંભળી લો આ દેવા જતા અમારો દુશ્મની તમારી વેડ જ ગણાય. તેથી સાહેબ ઉગો બોલ્યો છે પાત્રમાં કે દેવા જાયર ફીફા હું ખાંડોસ. હું આ હિરાણીનું ધાવળ ધાવીને મોટો થયો છું. કર કા સાબાસ દીકરા. આ તો આયરાણી જોવા આવેલી હો બાપુ. આ બાપુ ખબકારા કરતી થોડી આવતી છડાપ દઈને આપ કે ભાઈ માથું ઉતાર્યું. લ્યો દરબાર હવે આયરાણીને બોલાવવાની જરૂર નથી. અહીંયા છે. જો હવે તમારો દીકરો ન હોય તો હનબાઈ માં આ બાળકની આંખું કાઢો તમારા હાથથી. એનું માથું લ્યો, એને આંગળા નાખી એની આંખું કાઢો અને આંખું ચોકમાં મૂકો અને એની માથે પગ દઈને વયા જાઓ. તમારી આંખમાં આહુડું આવું તો ન્યાગ્યું પણ તમારું રવાડું અવળું થશે. તમે માન જાઓ કે તમારો દીકરો છે. બાપુ એટલી ધીરજ તો પાર્વતી પાસે નહોતી રહી, મા પાસે નહોતી રહી. એની પ્રતિષ્ઠામાં બેઠી રાવત બાપુ કહે કે ગણપતિનું મસ્તક જોયું તેથી ભવાની ભૂલી ગઈ કે હું શિવરધાંગના છું. એમ હે મહાદેવ મારો દીકરો હજેવન કે બ્રહ્માંડનો કોદળિયો કરી નાખ્યો. તેથી શિવ જેવા શિવ ધ્રુજી ગયા. વિષ્ણુ જટ ગમે હામાં મળે એનું માથું લાવવા અને હજેવન કરવો જોઈએ, કારણ કે ભવાનીની ભૃગુટી ફરી ચૂકી છે. ભવાનીના બનાવેલા એની આગળ ડગલું આવી જાય. હે મારા નાથ, હે મુરલીધર જોજે અમારા ખોરડાની આબરૂ ન જાય, મારા આયરની આબરૂ ન જાય. આખું કાઢી જેમ કેવી ખબર, આપણે પેલા દિવાળીમાં બે કોઈ ખડીક કે નાના નાના ગોખલા કરતા દીવાના કોડિયા મૂકવા. એ આખી રાત દીવા જગતા રહે અને સવારે સાફ કરવા માટે જેમ કોડિયું લેવામાં વાર ન લાગે ને એટલી વાર દેવાય આતાની અર્ધાંગના હોનબાઈ ને પેટના દીકરાની આંખું કાઢવામાં વાર નહોતી લાગે. આમ ઝડપ દીને આંખું કાઢી મૂકી દીધી. ઝડપ ઝડપ ડગલા માંડી. મારો કહેવાનો અર્થ એને કોઠામાં હું ગુણ પાયા હશે, નહીતર હામી તલવાર ખેહાતી હોય ને 7 વર્ષનો છોકરો એ અડીખમ ઉભો રહે. આ હિંમત જે છે ને એ જનેતાના ગર્ભ સંસ્કારમાં નીકળે છે, એમણામ ન નીકળે. મારો કહેવાનો અર્થ ત્યારે તમે કેટલા ભયમાં રહ્યા છો, તે તમે ક્યાં શાસ્ત્રો વાંચ્યા છે, ત્યારે તમે કેવા એના અર્થો કર્યા છે, એ અર્થ ઉપરથી આખો સમાજ ઉભો થતો હોય છે. આવા રૂડા અવસરો ગામની અંદર થાય એ જ સમાજ, એ જ પરિવારો બધા એવા જ ગામી કરી શકે કે જેની જનેતાઓએ આ પિતૃઓના અનેકના પુણ્ય ભેગા થાય ત્યારે ગામમાં આવો યજ્ઞ થાય.
જેવી તેવી વસ્તુ નથી સાહેબ. મહારુદ્ર એટલે શું સમજો તમે? ભૂદેવોને કહેજો 5મા અધ્યાયના છેલ્લા 8 શ્લોક એનું ગુજરાતી ભાષાંતર કરીને કે 5મા અધ્યાયના છેલ્લા 8 શ્લોક એનું ગુજરાતી. ભાગશાળી હોય એ આ કરી શકે, એના અર્થો છે. અને શિવ શું તમારી માટે પછી કાર્ય કરશે એ જોજો તમે. સાચા દિલથી તમે આ કામ કરો છો સાહેબ, હું ભરોસાથી કહું કે તમને જ નહીં, તમારી હાથ પેઢીને કોઈને આમાં હાથ કરવા નહીં દે સાહેબ. આ તમે લખો ત્યાં લખી દે, પણ એકતા ખૂબ રાખજો. પણ ક્યાંય શાસ્ત્રમાં અમરનાથ મહાદેવ ક્યાંય આવ્યું એવું મેં જોયું નથી. ન્યાજીન માણા પારેવા ગોતે, એટલે પારેવાની કથા જ નથી ક્યાંય. અમે ધોળું પારેવું થાય, 20 રૂપિયા જોડ મળે તારા બાપ લઈ લે ને, હું તારા બાપ નો ડાયટો ભલે ન્યા મારું ભરવા દે. ઘડી ઘડી બેહી રહો. અમારો પ્રોગ્રામ ચાલુ કરવો છે. ઘડી મૂળ વાત હવે તમારી તરને ઘડી સાંભળો. વાત જે મારે જ્યાં હાલે છે બહેનોની અત્યાર સુધી એટલે હાજરી હોય એટલે સ્પેશિયલ આ એક હવે જે બોલું છે મારી માતાઓ માટે બોલું છું. ભાઈ જાય ખરેખર આ છોકરા ડાયા બહુ છે. મારા છોકરા ડાયા હોય તો ગામ કેટલું ડાયું હોય. એમ નહીં એ ભાઈ દાંત કાઢે ને માના આમ ખોટી હોય ઘડીક પૂરતી હોય પછી કાઢજો. આ અવડા અવડા આપણે હતા અને આવો કોઈ કાર્યક્રમ હોય તો આપણે આમ બેહતા અહીંયા એમ. હું અવડો હતો તો આમ નતો બેહતો, ખોટું નહીં. આપણે હોય પાર્કિંગમાં અને આપણે ગામમાં હોય ને ગામમાં કોઈ હવા હોતો વયો જાય. રામ રામ કરો. અરે બાપુ તમને ખબર નથી કહી દઉં, અત્યારે આ તળાજા સીપીઆઈ સાહેબ ની ઓફિસ છે ને, આપણી ઓફિસ હતી. અમારા કલિન્ડરના ડ્રાઈવરના એમાં ગોદડા રહેતા મારા. એ જેવું અમે બેન કરી ભેગું આ લોકોએ તરત પછી બેઠું વાળી લીધું. નકર આખું રેલવે સ્ટેશન અમારી પાસે, ત્યાં અમારા ટેમ્પા પેસેન્જર ત્યાં બે હતા, ન્યાલીસ ગાડીઓ ભરતા. ટ્રેન બંધ છે ને અમારા ટેમ્પા ચાલુ છે. અને હું આ ટેમ્પો શબ્દ વાપરું એટલે આખી દુનિયામાં ઘણા એવા એમ કે સકડો. અને પાછા ન્યાલી સુધી નહીં બિપિનભાઈ એમ કે માયાભાઈ ને અમે હારે તગો આગતા. આ તળાજુ તો મારી સઠી જાણે. હવે જેને મને તગો આગતા જોયો હોય ઉછો હાથ કરે લ્યો. મેં આંક્યો જ નથી, હજી નથી આવડતો. કારણ કે એકવાર મેં ટ્રાય કરી, જો આવડી જાય ને તો એ બિચારાનું મેણું ભાંગે. માયાભાઈ તગો આગતા પેલા ચાલ્યો નું આગતું. ટેમ્પો કહું તો એ લોકો એમ કે પાછા એમ કે અમારી હારે હાકતા. અમે પૂના પ્રોગ્રામમાં ગયા. પૂના દીપક બાપુ હરિયાણી સાક્ષી એ બેઠેલા. એટલે 15 જણા આવતા હતા મળવા. જે હોટલમાં બેઠા હતા મળીને વ્યા જાય, સેલ્ફી ફોટા પાડીને બહાર ઘણા માણસ લાઈનમાં આવતા. એમાં લઈ પછી મેં ભાઈ હવે આપણે બધું બેન કરો ને, ઘડીક આરામ કરીને પછી પ્રોગ્રામ કરી. એટલે એક ભાઈ પાસે આયોજક હતા, આવ્યા મને કે ભાઈ તમારા એક અંગત ભાઈ બંધ આવ્યા છે અને તમારે ખટારો હાંકતા. આ માઇકમાં બોલું, રેકોર્ડિંગ છે ને. દીપક બાપુ સાધુ દીકરા છે, પૂછજો જરાય ખોટું. તમારી હારે એ ખટારો હાંકતા તો એને આવવા ગયો. તે આવ્યા 5 જણા હતા. એને હારે ભાઈ બોલ્યા મારથી ઘણા મોટી ઉંમરના, મારે ન કહેવાય. એને મને એવું કીધું ઓલાને કે જો આ માયાભાઈ પૂછ્યું. એ સમયમાં 90માં 1990માં
અમારે બે જ પાસે ખટારા અને બે જ બેલામાં હાલતા. 90 તો હું બોલ્યો સાહેબ, 70 કીધા. 1970 હવે મારો જન્મ છે અને આ 70 નું મોડલ છે. બિપિનભાઈ પૂછ્યું અને પાછો મેં કીધું આગલા જન્મની વાત થઈ. જો એ 70 જો ખટારો આમ બે હારે હાંકતા હોય તો હું આગલા જન્મ એમાં ક્યાંક મારું શું હશે, હું 70 તરત મેં જન્મ લીધો. 70 અમે બે ખટારા હાંકી, પાછા આ વડલી પાસે મારી વાડી, તેને ખબર એ વાડીએ પાછા અમે ખટારા ધોવા જાય અને 70 મારા ઘરના એને રાખડી બાંધે. હવે આ ગયા ભાવની જ વાત. બિપિનભાઈ હું દીપક બાપુ બે હામ જોઈ તોય હું કેટલો કઠણ. હું પાછો દીપક બાપુને કહું જો આને કહેવાય ભાઈબંધ. 50 વર્ષે ભૂલ્યો નથી આ 50 વર્ષે. શાબાશ શાબાશ. બોલો તો ઓલાને ન થાય માયાભાઈ જો 70 ખટારો આગતા હોય તો અત્યારે તો 75 વર્ષના હોવા જોવે ને. એટલે આ બધું ભેગું નથી થતું. એટલે મૂળ વાત એ છે કે જે વસ્તુ જયારે સારી લાગતી ત્યારે લાગે, બરાબર. બધાય સંસ્કાર, પણ બધાયથી મુખ્ય સંસ્કાર હોય તે ગર્ભ સંસ્કાર છે. મોટી ઉંમરના માતાઓ અત્યારે ભલે દીકરીઓ તમે બધા ભણ્યા હોવ ને એને હોશિયાર કહેતા હો, મને ખબર નથી, પણ મને યાદ છે કે અમે 4 ભાઈઓ, બધા ભાઈઓમાં હું નાનો. મારા મોટા ભાઈના લગ્ન થયા, શ્રીમત થયા. હું ત્યારે મારી ઉંમર નાની, પણ મને યાદ છે કંઈક અમારા ભાભી કંઈક બૈરા વાયરે વાત કરતા કરતા દાંત કાઢ્યા અને મારા મા જે બોલ્યા ઝડકી નાખીને કે હું હી કરશો, તારા પેટમાં બાળક છે. આ માતાઓને ખબર પડતી હતી. પગે લાગીને કહું, કેવલ તમારી જિંદગીના સમયમાં જે તમારી 8 મહિનાની જે સ્થિતિ છે એ સ્થિતિને તમે બરોબર જાળવી લેજો. પછી તમારા છોકરાઓને તમારે કઈ કહેવું નહીં પડે કે આમ કરે. આ નરું સત્ય કહું. અમારા ભરતનો દીકરો અત્યારે 2 વર્ષનો છે. ગમે ત્યારે એની ટાઈમ મારા ઘરે તમે પધારો, મંદિરિયામાં આપણે ઉપર જઈ અને તમે ઝાલર વગાડો અને હેઠે બેઠો હોય ને પછી જો પકડ્યો રહે તો માયો યાર ગાવાનું બંધ કરી દે. તમે મંદિરિયામાં જઈને ઝાલર વગાડો, જો ત્યાં બેઠો રહે પછી એનો અર્થ એ નથી ગમે એ તો પછી એના ભાગ. પણ જયારે તમારા પેટમાં બાળક હોય અને એ વખતે તમે જે સંસ્કાર એને રેડશો એ આપણે જેવી રીતે અત્યારે સિંગના બિયારણને જેમ પટ મારી ગયો છો પછી એને મુંડા નથી લાગતું. શું કામ? એ વાવેતરનું પાયાનું ખાતર છે. એમ બાળકનું છે ને સાહેબ, એ ગર્ભ સંસ્કારી પ્રથમ સંસ્કાર છે. એક વાત મને બહુ સરસ યાદ આવી છે. આમ જો આમ એક વાત કરો ને તો એક અંદરથી બીજી વાત ઉગે. મૂળ વાત કે ભગવાન શિવ વાત એટલે ન્યાલી મારે વાત કરી કારણ કે એની પ્રતિષ્ઠા છે. મહાદેવની વાત ન કરીએ તો હું તમે નગુણા કહેવાય. ન્યાલી લઈને મારે થોડીક વાત કે ગર્ભ સંસ્કાર કેવડું કામ કરે છે અને વાત કેટલી એ જિંદગીમાં જરૂર પડતી હોય છે. મને ખબર છે, મારા હું તમને જોક્સ કહું તો 3 કલાક સુધી 4 કલાક સુધી બીજી વાત ના આવે, હું જોક્સ કહી શકું. પણ એ તમે મોબાઈલમાં સાંભળી શકશો, પણ જયારે પરિવાર ઘોડે જયારે બેઠા છે ત્યારે એખાદી વાત અંદરથી એક ઉગતી હોય. ભગવાન શિવ કહે છે કે આ વાત જે સાંભળે અમર થઈ જાય સતી, એટલે તમે ધ્યાનથી સાંભળજો.
કોઈ જીવ આ બીજું વાત ન સાંભળી શકે એ માટે ભગવાન મહાદેવ એક તાળી પાડે છે. એક તાળી પાડી એટલે જેટલા પંખી બેઠા હતા એ ઉડીને વયા ગયા. જે બચ્ચા હતા એને પાંખો આવી ગઈ અને જે ઈંડા હતા એ બચ્ચા થઈ ગયા. બીજી તાળી પાડી એટલે ઈંડું એક પણ ના રહ્યું. જે બચ્ચા થયા હતા એને પાંખો આવી ગઈ અને જેને પાંખો હતી ઉડી ગયા. અને ત્રીજી તાળી પાડી ત્યારે એમ કહેવાય ગયું જેને જે પાંખો આવી હતી એ ઉડીને નીકળી ગયા. પણ ઘટના એવી બને છે કે પોપટનું ઈંડું એ બગડેલું હતું. એ પહેલી તાળીએ સાજું થયું, બીજી તાળીએ સેવાણું, ત્રીજી તાળીએ પાંખું આવી પણ ઉડ્યું નહીં. હવે એ બચ્ચું બેઠું બેઠું સાંભળે છે. અને ભગવાન કથા કહેતા જાય છે, સતી હોકારો દેતા જાય છે માં પાર્વતી. અને એમાં માં પાર્વતીને નીંદર આવી ગઈ, ચૂકી ગયા. અને હોકારો ઓલા બચ્ચે આપ્યો. અને મહાદેવે ત્રિશુલ મૂક્યું. મારી વાતનો અનાર્દન સાહેબ, પોપટનું બચ્ચું ઉડ્યું. સુખ. અને જતા જતા ભગવાન વ્યાસના પત્ની હેલ ભરીને હાલ્યા જાય છે. એમાં પૂરા રૂપે પ્રવેશ કરી ગયો. અને ભગવાન વ્યાસના પત્ની પાણી પીધું અને પેટમાં એ જાય છે. આપ જાણીએ છીએ કે સુખદેવજી તરીકે પછી એનો જન્મ થયો. તો એક ભગવાનની કથાએ આ દેશને સુખદેવજી મહારાજ આપી દીધા. અને ત્રીજી વાત સાહેબ, એને એક નાની વાત ઘડીક આ ધ્યાનથી સાંભળજો. બહુ નહીં બધે સાંભળવા મળે. પાછો ઘડીક કૃષ્ણને લાવવો. મહાભારતનું યુદ્ધ, એક બાજુ વજન વધારે ન દઈ દેતા ને તમે પડશો. અને અતિશય કીધું છે કે અર્જુન, લક્ષ હું છે એ દુનિયાને ન દેખાડતો. તો ધ્યાન પાણીમાં હોય ને ઉપર વિંધાઈ જાય ત્યારે ખબર પડે કે આ લે કર્યો તડાકો. પણ મૂળ વાત ઉપર જેમાં વાત છે એ જવું છે. ભગવાન કેવો દયાળુ છે. અર્જુન, તારે પલ્લામાં પગ રાખવાના છે, ત્રાજવાના પલ્લામાં, પાણીમાં જોવાનું છે, માછલી વિંધવાની છે. અને બીજું અર્જુન સાંભળજો વાત બેનો. બીજી વાત અર્જુન એ છે, આ તારું છેલ્લી પરીક્ષા છે. આમાં જો તું દ્રૌપદીના સંવરમાં દ્રૌપદીને તું ન જીતી શક્યો તો પછી તારે મારે મળવાનું થતું નથી. આ વિષય પૂરો થઈ જાય છે. જેમ માટે મેં પરિત્રાણાય કર્યું છે, એનો પાયો તું છો. આજે તારા પાયો નાખવાનો છે. અને જો તું આમાં નિષ્ફળ જા તો પછી કાંઈ ન થઈ શકે. પ્રધાભાઈ કોઈ અંગત મિત્ર હોય ને, આચાર્યજી મિત્ર જ છે બે. હજી અર્જુનને ખબર નથી કે કોણ છે કાનુડો. પણ લાગણી તો હૃદયની છે સાહેબ. કદાચ કૃષ્ણ ભગવાન ન હોય ને તો ભગવાન થઈ જવું પડે એટલો અર્જુનને ભરોસો છે ભાઈ બધું પર. મિત્ર તો આવો જ હોય છે. જે કૃષ્ણ પરમાત્મા કહે બિપિનભાઈ, એને કોઈ દી વેણ વટાવ્યું નથી માણસ. હવે આપણે કોકને એમ કહી દે કે ભાઈ જો આ ન કરો તો પછી તમારો ને અમારો સંબંધ પૂરો. કેવું ખોટું લાગે. આજ અર્જુનને ખોટું લાગે. ગોવિંદ હદ થાય છો. પ્રતાપભાઈ પેલા તો રોઈ પડ્યો. એ ગોવિંદ, મારી મા પાસે હારો હાડલો નથી. હું પૂર્ણ પુરુષ હોવા છતાં અત્યારે સ્ત્રીના વેહમાં રખડું છું. મારો ભાઈ ભીમસેન રસોઈઓથી નાટા પડે છે. કેવલ તારા વચન ખાતરો નકર ભૂજા હું ભાંગી નથી ગયા. પણ ભેરું એમ કહેતો હોય કે આમ ન કરાય તો ન કરાય. અને તારા વચને હાલ્યા જાય. અને તું એમ કે સંબંધ પૂરો. તો હવે તું મને કે કૃષ્ણ, તમે જે કીધું એ અમે બધું કર્યું. તમે શું કરશો મારા માટે? પલ્લામાં પગ મારે રાખવાના, માછલી મારે વિંધવાની.
સાવધાન અર્જુન, સાવધાન, સાવધાન કેમ રહો અર્જુન? અદ્ભુત સાહેબ બોલે, કારણ કે આમાં વાંચશો તો વાંચતા વાંચતા અટકી જાય સાહેબ. કારણ સાંભળ અર્જુન, તારી શક્તિ તમામ પૂરી થઈ જાય પછી જે શરૂ થશે એ કૃષ્ણની શક્તિ શરૂ થતી છે. ગોપાલ, આમાં શું કરશે કાલે? અર્જુન, હું તને એક વાત કહું. પલ્લામાં તું પગ રાખી શકીશ, ધનુષ ઉપર બાણ તું ચડાવી શકીશ, પણ પ્રતિબિંબ વગર. માની લે અર્જુન કે તું બરોબર તારી તુરતા લાગી ગઈ છે, તારું ધ્યાન લાગી ગયું છે, અને એમાં બાજુમાં બેઠેલો કોક આમ કરીને કાકરી છાળો પાણીમાં હળુક દઈને ફાટ દઈને કાકરી નાખી દે ને આમ પાણીનો તરંગ થશે. તે દુની કહેવત થઈ ગઈ, જોજો કાકરી છાળો કોઈ ન કરે, નકર વરા બગાડશે. તો હે અર્જુન, તું બરોબર તારું ચિત્ત ચોટી ગયું હોય અને એમાં કોઈ ધીમેક દિન આમ કાકરી નાખી દે અને પાણીના તરંગ થાય, અને પાણીના તરંગ થઈ ગયા પછી એમાં પ્રતિબિંબ દેખાય ખરું કે પછી ન દેખાય? તારામાં તેવડ છે પાણીને સ્થિર કરવાનું? તાકે ના, ઈ પાણી સ્થિર ગોવિંદ કરશે. જા, કાલું પાણી તારું એમ ભવના પાણી સ્થિર ગોવિંદ કરી શકે સાહેબ. અને ત્રીજી વાત સાહેબ, સમાજમાં એક જ વ્યક્તિની અંદર સારે સાર વરણ હોવો જોઈએ. એક જ વ્યક્તિમાં. આ વરણને જ્ઞાતિમાં નાખી દીધો, વરણને વાદ કરી નાખ્યો છે. વરણ વાદ નથી, વરણ વ્યવસ્થા છે. એક જ વ્યક્તિમાં જ્યારે ચારે વરણ દેખાય, આવા યજ્ઞ હોય અને બાપુ ત્યારે યજ્ઞશાળામાં બેઠો બેઠો યાતે રુદ્ર શિવા તનુર્ઘોરા પાપકાસિની ત્યાર સર્વા સંતમે અગ્નિ સંતાપિશાક્ષી નમઃ સ્વાહા, ત્યારે બ્રાહ્મણ દેખાવો જોઈએ. એ જનોઈ નાખી અને પીતાંબરી પહેરી અને ભૂદેવોની બાજુમાં બેઠો હોય ત્યારે બ્રાહ્મણ દેખાવો જોઈએ. આવા યજ્ઞો થતા હોય અને જ્યારે દાતારી કરીને બેસી જાય ત્યારે વૈશ્ય દેખાવો જોઈએ. અને આવા યજ્ઞો થતા હોય, કામ ગામ આવા કાર્ય કરતા હોય, ત્યારે પાણીની કીટલી લઈ અને માણસને ચા ને પાણી પાતો હોય એવો શુદ્ર દેખાવો જોઈએ. અને આવા કાર્યો થતા હોય કોઈ આડોડાઈ કરતો હોય ત્યારે એમ કે મરદના દીકરા આવું ધર્મને હામું જોયું અને જોજો આખું નો ખેંચી નાખું તો ફલાણા ભાઈનો દીકરો નહીં, તેથી ક્ષત્રિય દેખાવો જોઈએ. આ ચાર વર્ણ, ચાર વર્ણના એક વર્ણના ચાર ચાર લક્ષણ. ક્યારે કેટલું કેમ અને હું કામ, ક્યારે હાથમાં લેવી, કોના માટે લેવી, હું કામ લેવી ને કેમ લેવી, ક્યારે દાતારી કરવી, કોને કરવી, કેમ કરવી, હું કામ કરવી. આ ચારે ચાર એટલે સોકે સોકે 16 સંસ્કાર અને એકના 2 લક્ષણ. ક્યારે આ પાડવી ને ક્યારે ના પાડવી. એ હોળ દુને 32, ત્યારે 32 લક્ષણો માણા થાય સાહેબ. મારો કહેવાનો સૂર એ છે, એ એક જ વ્યક્તિમાં જ્યારે દેખાય ત્યારે 32 લક્ષણો દેખાય. એમાં હોળ સંસ્કાર ભાઈ કદાચ બધાને ન મળી શકે. દાખલા તરીકે આ ભૂદેવો બેઠા હોય તો એને યજ્ઞોપવિત સંસ્કાર મળે, આપણે યજ્ઞોપવિત ન લેતા હોય તો સંસ્કાર ન મળી શકે, વધઘટ થઈ શકે. કોઈ મહાપુરુષને અગ્નિ સંસ્કાર ન મળે, કોઈ મહાપુરુષો છે ને સમાધિ મળતી હોય છે. પણ મારે એ કેવું છે કે જીવ માત્ર ને ગર્ભ સંસ્કાર તો મળે ને. હે, પાયામાં ગર્ભ સંસ્કાર છે સાહેબ. એ તો જેની માવુએ પેટમાં હશે ત્યારે મહાદેવના નામ લીધા હશે ને એના છોકરા પ્રતિષ્ઠામાં આવા કાર્યમાં ભાગ લેતા હોય છે, ગમે એ ન લે. એટલે મારે કેવું છે કે પેટમાં પોઢી. હમણાં એક બાળકનો જન્મ થયો ને સાહેબ, તે સીધો જન્મતા વેત પુષ્પાનો ડાયલોગ બોલ્યો. આમ 3 જન્મો ઝુકેગા નહીં ચાલાય છે. જન્મતા વેત બોલું ઝીણું એવું ઝુકેગા નહીં, આવું બોલ્યો. મેં સાંભળ્યું ને. ખરેખર જે વસ્તુ જયારે સારી લાગતી ત્યારે લાગે. અહીંયા પ્રોગ્રામ છે અને અહીંયા બેઠો છું અને તમારે સામે હું નખરા કરું તો તમને સારું લાગે ને હું રાજી થાવ. અને ખરેખર તમે રાજી થાવ તમને એમ થાય ભલે ને ગલોટિયા ખાવા પડે ટેજમાં મારા.
બસ તમે રાજી થવા જો. તમે અમારા ભગવાન છો. લ્યો ને હાદી ભાષા 5 જણા ભેગા થઈ જાય એટલે પરમાત્માની હાજરી હોય ને હોય. આ તો 15,000 બેઠા, ભગવાનને દોડીને આવવું પડે, પણ માણસના પેટના થઈ જાય તો નગર તો ભેગા ઘેટાય ગટરમાં બેઠા હોય ઝોકમાં. વાહે નાર કમાભાઈ ખબર છે, વાહે નાર ખાતો હોય તો એમ જ કરે. પણ સાહેબ સતાય એના એક આગળ હાલ્યો જતો હોય ને તો વાહે આખી નાત ને એમ હોય કે ઈ જા જાય ન્યા જવાય, આપણી નાત નો મોવડી મોળો હાલે નહીં. સાહેબ એક ઘેટું પૂરમાં ગયો તો બધા વયા જાય, એટલો હપ્તો ઘેટામાં છે, આપણે એમાં થા ગયા. ખરેખર જે વસ્તુ જયારે હારે જો વરરાજો ભાઈ આપણને બધાને ખબર છે. હવે ઘણા ને ઘરના ઘરેણા મનરભાઈ નહીં તો 90% હું લ્યો ને હું માગ્યા ઘરેણે પૈણ્યો છે. વળી કેટલા ઝૂમણા ને કાઠલી ને ટૂપિયા જયારે બાપના હોય એમ. હું તો ખરેખર પહેલા ફેરે મેં કાઢી નાખ્યા. બોલો કોઈ ફોટો પાડતો લે કે નથી તે નથી એમ હતું થોડુંક ઘરનું તો હાવ લુખેશે ન. 90માં કેટલાના લગ્ન છે? 90માં લગ્ન છે એ ઉસાદ કરે. 1990માં જે પૈણ્યા હોય એ ઉસાદ કરે. એટલે 90-92 હાલો ને, 89, 90, 91, 92 હાલો ને ન્યા સુધી મારા 90માં લગ્ન થયા. સાહેબ તેદી બાલુ આતાની કોન્ટેસ જાનમાં આવી હોય તો આપણું નામ કેવું છે? બાલુ આતાની કોન્ટેસ મારી જાનમાં સફેદ કોન્ટેસ હતી, મને યાદ છે. મારા કાકાને બધા લઈને આવે, બગડાના પગે લાગવા ગયેલા, કોન્ટેસા લાઈને. 90માં કોન્ટેસ આવી ગયા તમે શું સમજો? અત્યારનું મર શીડું ન ગણે. તો એવા આપણે પરણવામાં. પણ વાત એટલી કે તમે સાફો પહેરો, અંગરખું પહેરો, આંગી પહેરો, પગમાં તોડા બેડી નાખો અને હાથમાં તલવાર લઈને છડપ છડપ હાલ્યા જતા હો, પણ લગ્ન હોય તો અત્યારે આડેદી પહેરીને નીકળે કોઈ ગાંડા ગણે કે ખોટી વાત? જે વસ્તુ જયારે સારી લાગતી ત્યારે લાગે. અત્યારે આ કાર્યક્રમ છે, તમે બધા અહીં બેઠા છો, હું આલી બોલું છું, તમને ગમે છે, મને ગમે છે. અહીંયા 15 દી પછી કાંઈ ન હોય, અહીંયા અડધી રાતે આવીને આજ ખેતરમાં બેહું. મોરબની ગામ કે વેળા રાખું કે માયા એનું સટકી જોઈએ, હમણાં એને આચા ગાંડા કાઢતો. ભાઈ જગ્યાએ જય આબા જા. ભોપભાઈ તો હાલો. એટલે જે વસ્તુ જયારે સારી લાગતી ત્યારે લાગે. એમ જન્મતા વેત બાળક રડે તો જ રૂડું લાગે. હાસ્ય સારું જ છે, દાંત કાઢવું સારું જ છે, પણ જન્મતા દાંત કાઢે હું એનું ગામ મૂકીને વયું જાય. કોણ આવ્યો ભૂતના પેટનો? એમને આ તો રડ્યો નહીં, હસ્યો નહીં, બોલ્યો, ઝૂકેગા નહીં. સંશોધન કર્યું ને મનરભાઈ, ડોક્ટરોએ સંશોધન કર્યું કે આ બોલ્યો કેમ? ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો